રસ્તો બનાવવાનું કઈ કારણ? આ બધી તને ના ખબર પડે આ બધી હે ને વાતો અલગ જ હોય. મને વાત ગળે ઉતરતી નહીં પણ કઈક ઉતરે એવી વાત કરો તમે. આ બધું હોય ને આ બધું રાતે જ કોમ કરતા દાડે ના થાય યાર. આ બધું દાડે યાર પબ્લિક કેટલું અવર જવર હોય ને પબ્લિક આપણે પ્રેશર કરેલા આ બધું રાતે જ થાય એવું હોય. કારણ કે આપણે હોય ને આસી કપચી નાખો તો ડમ્મર જ નાખવાનો હોય. ચમ એવું? એટલે આ બધું વધારે નાખીએ તો આપણા ઘેર તેલનો ડબ્બો તો આવી આવશે. એટલે આ બધું ને રાતોરાત કરો હવાર પબ્લિક ઉઠે ને એટલે એમનો રોડ તૈયાર જ મળી જ જાય. સમજો તું વાત ના? શું કેવું ડેપોજી? તો આપણે તેલનો ડબ્બો નહીં ગયેલો તિરુપતિ ડબ્બો તો લાવીશું. બધું આ રોડમાં બધું પૈસો ખર્ચી નાખ્યું તો જો ગાડી આવી જાય આપણી જો કમ્પ્લેટ અમને કામકાજ ચાલુ કરાવી દઈએ. બરોબર ડેપોજી? બરોબર તમે બરોબર. અમારે આપણો રસ્તો ક્લિયર થઈ જવું જોઈએ. એ તો બરોબર જ છે. પબ્લિક ને ખબર જ ના પડી ગઈ અત્યારે પબ્લિક હું ગયું. સાચી વાત હો પણ આમ તો સરપંચ એક વાત કહો તમને આ રોડ ક્લિયર થઈ જવું છે. ક્લિયર થઈ જાય અમારે લેવામાં સમજીએ તકાસણી કરીએ થોડી. આપણે પેલી ગાડી આવે ને આગળ જઈને બરોબર આપણે સરપંચ ચંપુ આપણે અગર બેજો પેલી ગાડી આવે તો આપણે બેહીએ. હા એન સરપંચ જ બે અમારા સરપંચ ને જ વાત કરવી પડશે. એ પુષ્પા ડમરિયા. એ સરપંચ મારું નામ ડમ્બર પુષ્પા નહીં, ડમ્બર નું નામ પુષ્પા ડમ્બર. એવું છે? 5 ગાડીઓ આવી ગઈ છે ડમ્બર ની. કેટલી ગાડીઓ ઠલવાની? આપણે ખાલી 2 જ ગાડી ઠલાવ ને બીજી બધી પાછી જ લઈ જાઓ. હા બરોબર. નીચે માટી ઉપર ડમ્બર. આપણે થોડા 2 પૈસા 2 જણા વેચી લઈશું ભારીએ નકર કઈ નહીં ભરીએ. રોડ ચેવો થર્ડ ક્લાસ બનાવવાનો કોમ થોડું આમ એ કરવાનું. એટલે થર્ડ ક્લાસ જ બનાવવાનો રોડ તો એકદમ જયલી ક્વોલિટી નું જ બનાવવાનો. હવાર તો રોડ બની જવું જોઈએ. 6 વાગે તો રોડ કમ્પ્લીટ જોઈએ મારે. એનું ટેન્શન ન લેશો તો 4 વાગે બની જશે રોડ. બસ તમારે તો ગાડીઓ આવર જવર પબ્લિક દાંતલ લઈને આવે ને ત્યાં રોડ તૈયાર હોવું જોઈએ. અરે આમ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. બીજી ગાડીઓ પાછી લઈ જાઓ. બરોબર? હા બીજી પાછી મોકલાઈ દો. બસ આપણે 2 ખાલી ઠલવી નાખો આછી. હા એ તો 2 ડેપોજી બરોબર. હા બોલ ને. આ સરપંચે તો ઘણું કામ કરાવે જો પાઇપો સુધી ઉતરાઈએ. ભલે આખા ગામમાં પાઇપ ઉતારાઈએ. લાગે રસ્તા બનતા હે બહાર જોવા જઈશું. હા સાચી રસ્તો બનાવતા હશે. પેલું કપચી તો પોથરી હતી પણ ડમ્મરો હજી જોયો તો પેલા મશીન આવ્યો ડમ્બર ના બમ્બર નો. હા તો પાછળ આપણે જોતા હોય તો સરપંચ જોડે વાત કરવા જઈએ એમ તો લે હેડ. સંજય અવાજ આવે એવું નહીં લાગતું? મને અવાજ સંભળાય જ છે. લાગે બધા બેઠા જો લાગે સરપંચ જો લાગે એવું જ લાગે. લે હેડ તો તું ભણા. હા પેલી ગાડી આવી છે ને હા હા બધી આમ આસી માટી ને બધું ખાલી કરાવરા જોરે રહે. હા બરોબર. હા બહુ વધારે ને માલ નહીં નાખવાનો થોડોક નાખવાનો. બરોબર. માટી નીચે ને ઉપર ડમર. બસ કોઈ ખબર ના પડવી જોઈએ. આમ ખાલી આમ જાડો રોડ લાગવો જોઈએ. બરોબર. હા એ તો હું ઈટારાઈ નાખા દે છે. સરપંચ દેખાય જો. ઓલે સરપંચ ને જ બેઠા લે હેડજો. સરપંચ ના સંજય ઉભો રે મારી વાતો પર. સરપંચ ના વાતોમાં આવતો નહીં. સરપંચ રાતે કોક રસ્તો બનાવડાવો લાગે એવું છે. કોક કારું દોરું મને લાગે. એની વાતોમાં આવતો નહીં. બરોબર તું લઈ લઉં પૈસા. હું તો નહીં લેતો ભાઈ. મારે લેવા પડે તારા શરમમાં. આજ ના લેતો પૈસા. સારું ત્યાં સરપંચ તો બેઠા જો. આ બેઠા જો. તમારો કામનો કૂતરો નહીં કરતા અડધી રાત સુધી ઊંઘતા નહીં તમે. અમને એવું કે એવું પ્રશ્ન તમને સરપંચ કહીએ તો અમે તમને કહીએ તો તમને કૂતરો નહીં કરતો કોમનો. મારે તો રોડ બનાવે દેખાતું નહીં વાંચે તો ફોડ ફૂટે એટલે મારે તો જાગવું પડે. અડધી રાતે રોડ ઉજાય તમને દાડે નહીં બનાવતો. દાડે આપણું ગેસનું સાઈડ સીટીમાં જતું રહ્યું એટલે દાડે આપણું કામકાજ ના થાય. આપણું રાતે જ થાય. આપણા ગામમાં એક રસ્તો નહીં કોઈ 5 રસ્તા જવાના. એ તો બધા બની ગયા. આપણે એક જ બાકી તો બની જાય તો રાતે તો બનાવવાની જરૂર છે તમારે. આમાં જે આપણા નર નાખ્યા પાતરા બધા લેડો ખલાઈ રહ્યો. પણ આ એટલા માટે મોટા નળ લાવ્યો ઉડા નહીં દેખાતું. આ તો આવા નાખજો અમારે વામો. અને તારાથી જાગૃતિ આનંદ નાખી દો એટલે તારા લેડા ફસ જતો રહે બધા. અરે બધે વાવત જો એવું કેવું સંજયભાઈ? વાત તો સાચી પણ આ રસ્તો રાતે બનાવે સરપંચ. આ લોકો આ વાત કરે કંટ્રોલમાં આ વાત કરતું કંટ્રોલમાં. તમે તેદારે મને એવું કે ખબર કે ચોખા નહીં ફલાણું નહીં ઢાંકણું કરીને સમજીને ઘેર કાઢી નહીં. તું કાજુ કતરીનો બોક્સ લેવા ઘેર ના આવી જવું. પણ આ વાત ખોટી પડે નહીં. આપણે જો અડધી રાતે રજની ગંધા ખાય ને આપણે તો વિમાને હરખી નહીં પાછા બુધાલાલ ખાઈ ખાઈને તાળા કાઢીએ.
એ તારા ઘરનું જે કઈ વાટાઈ નહીં આવે ને આ ઉલે તું આને લઈને પાપડ કરું નથી કહું તો મારો ભાઈ બને હું તો કરું આ તો ગામમાં કોઈ વાળો ગમતું નહીં બધા ગણ મુનિ ગણતું છે આમને હું બહુ વટ ઓછા એ બધી વાત જવા દો તમે હે ને આ રસ્તામાં થોડુંક આ રસ્તો તમે તો રાતે બનાવો માં એ ભાઈ માટી બાટી નાખના ગોરી રાતે ને દાડે જ રસ્તો બનાવો. આટલો જાડો રોડ બનાવવાનો આટલો જાડો રોડ તો જોયો જ નહીં. ઓહો, આ જાડો રસ્તો આ જો આ જાડો પણ તમે દાડે બનાવો ને બધો નેકળ આ નરું આ જો આ ડેપોજીના ઓખમાં ખેતી થઈ ગયા તમે કપકી પોતરાઈ આ બધું દાડે કોમ ના થાય, આ બધું રાતે ત્યાં દાડે થતું હોય છે બધું એમ. દાડે યાદ રાખો. તમે હું છોટાવ્યું ડમર છોટાવ્યું? આ ડમ્બર જો કેટલો ભારે ડમ્બર ચોટ્યો ઓહો, આ એટલે જ આની માટી હે આ ડમર છે નહીં તો આ પેલી વાત છે લે આપણે નહીં કહેતા કે ચોર ખાય મોર ખાય વધે એટલું અમે કહીએ. કોમ ના ખાય અમે હું તો કાન મારું ઘર ભરી દીધું મેં ઓહો, બે વર્ષનો બંગલો તો અમને જ બનાવી નહીં મેળવ્યો આપણે તો પકડો હેરફો નહીં નખાતો બાજુ મમ્મા આ દીકરી જેવા ચાલે તો મને લઈ દેખાતો એમને આવડી આ મોટી બધી ડીશ આ લાવે બધી ગ્રાન્ડ મેં પ્રાસ કરી આ પાસ તો કરી વ્હાઈટ ટીવા મેં રંગીન ટીવું આવ્યું જ આને નહીં બધી વાત જવા દે મારા ઘરે ને પેલો હારો તમારો આમાં ને થોડા હારા મોટા નર નખાવો તો લેડો હર જાય. સરપંચ હું અને બીજી બધી વાત જવા દે મેં કીધી વાત મગજમાં ઉતાર લેજો પેલા નેના નર એ કઢાઈને મોટા નખાવજો બરોબર આમાં ના એના બધા કાઢી જ નાખવાના આપણે તો બધા મોટા મોટા મંગાઈ જાવ તું જતો રહો ને એવા ને એવા નર જ મંગાયા બસ તો અમારા આમાં ગટર ના ઉપરી જઈએ મને એટલે પણ ખાવાનું મને નહીં એક વાત ભાવતું. ઘરે નહીં ઉતરતી એટલે આમાં યાર બધા નકરો લેડા લે મને ખાવાનું નહીં ભાવતું બોલ પડે અરે એ વાત તારી સાચી હું એ માનું છું પણ એમને આ સરપંચ રાતે રસ્તો બનાવો બરોબર આ એક બાજુ ગટર ઉભરાયેલી બરોબર તો રસ્તો તમને બનાવો હાય રહ્યા વાત તો સાચી યાર. આ બધું ને બધું રાતે જ કામ કરતા જાણે કશું ના થાય આ રાતે એટલે આટલો રસ્તો બનાવીને તમારે ઊંઘી જવાનું ગોતરો ઢેર કોન્ટ્રાક્ટીનો ઘર ભરાય ને તમારો ઘર ભરાય તું હવારે તારે ઓછો પડજે ને આટલો જાડો રોડ હશે એ તો સાઈડમાં બતાવવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય સરપંચ અમે રાતે એ જ બેસી દેવાના તો આખી રાત પણ ઊંધો પર નહીં આગળ કોને તને ચાલી રહ્યો હોય યાર. પેણ પેલો ભઠ્ઠો હોય ને પેણ ભઠ્ઠો જ લગાડો અમે એ જ બેસીશું પટ્ટો પટ્ટો હું ઓલવે કાઢો તમારું કશું કામ નહીં આમ ઘેર જઈને ઊંઘી જાવ સોના મનાવો એના ઊંઘે ના ઊંઘે નહીં તમારું કશું કામ નહીં સરપંચ નું કામ હોય તમારું શું કામ મળી હોય? લેજો મને નહીં. પણ સરપંચ નું એવું કામ કોન્ટ્રાક્ટી નું કામ હોય આપણે કોન્ટ્રાક્ટી વાત રસ્તો કરીએ બનાવો. સરપંચ ઈ જાહે કોમ કરાવવા. આપણે ગ્રાન્ડ પ્રાસ નહીં કરે બી બધા આપણે પેલા કોન્ટ્રાક્ટ ની વાત કરીએ એટલે દૂધનું દૂધ ના પોણીનું પોણી થઈ જાય જાણો કોન્ટ્રાક્ટ જોઈને ને ઉરા ફૂટી જાવ મને બધું હું કહું તમે આમાં રસ્તો શું હોય? બનાવો તમે આ તો આખી જિંદગીનો લોહી જ પીવા આવ્યો ખબર નહીં તમને? કશું નહીં હાલવાનું આ તો રોડ અરે, બનાવ્યા. હાલવાનું એટલે ડેપોજી એટલે તમે અમને હું લુખામ ગયા તો કોઈ લુખામ પૈસા ના. ખાવામાં ગયા તમે લાઈટ બિલમાં બધો પાક હોય તો બધું માગું તું ભાઈ યાર સરપંચ હું કહું ડેપોજી ને હમણાં હું એક ખખડાયો હોય યાર નહીં સટકાયું હોય ભાઈ ગામને એક તો લાવીએ આપણા ચૂંટીને આપણા હમાટાણી કરે તો અમારે મારે તો સરપંચ જોડે ઉભું રહેવું પડે ને તોય તમારા તો વાંટ તોય નહીં આયા તારા ભાઈ ઘરમાં. એમની થોડા તમે આયા હા એ બધી વાત જવા દે હું તારા રસ્તે ને કરતો નહીં તમે તાર જેવો બનાવ હું તો પેલા રસ્તે પેલા જેવો બનાવો એટલે ગટરે ના નાખવા દો આ રસ્તો અરખો ના બનાતો દે ત્યાં પછી તું હવારે જોઈ લેજે ને જે પેલા ના અમે તો જા. આખી રાત નહીં આ બેહવાનું. ગોમના નહીં પડી તને બહુ પડી ઉભું રહે મારે ગાડીઓ કાઢવાની હોય એ પણ ગોમના નહીં પડી તારા હું આટલું બધું ટેન્શન મારે એ રેતીની ગાડી કાઢવાની પછી તાર જે ઘેર પેલું જે ચોકડી એટલે આમાં આખા બનાવવાની પાંચ રોડ બની ગયા આખા ગામનું કોઈ નહીં આવ્યું ને અહીંયા કઈ દે ને. તાર પેલું વાત કરી દે ને અને પેલી ચોકડી બનેલો ને એનું અરે બૈરું એ તો ચોકડી તો હું બનાવી એનું દઉં. બૈરું મને કે કરે કે તમે તે ભાઈ સરપંચ ના ઉપર તો થોડી આપણે ચોકડી બનાવવાની હું છે. આટલી કપચી ને આટલો ડમ્બર મોકલ્યો ડમ્બર ની ચોકડી બનાવી દે ને એમ કહું ના ભાઈ બૈરા ઘેર આવીને પેલી ગોદરી થવા ને તો જગ્યા ને એની પડે ડમ્બર નો જેવો પડ્યો ને લઠ્ઠા જેવો આપડા મારે બંને અરે છે મારે કશું એ બધું નહીં જોતું આટલા ડમ્બરમાં આખો ગોમની પથારી મને ફેરવવાની. ખબર હતા ને હું પૂછા પેલું પૂછા અને સરપંચ એટલે પણ આ હું હે ને 50,000 તારા ઘેર ને 50,000 તારા ઘેર હું મોકલાઈ દે પણ તમે હે ને કોઈ તો કહેતા પણ નહીં. મુદ્દાની વાત કરો ને મુદ્દાની વાત કરવાની હોય અમે તો બે મુદ્દાની જ વાત કરીએ તમે વાતે વાતે અમારા કાન બહેસ કરવા મંડી જાઓ અમારે ખાલી તમારે સમજી દેવાનું એટલે અમે પતી ગયું અમે એવું જતા શું રહીએ. સમજાવવાનું અમે હા તો તો હવારે મારો માણસ હે ને ડેપોજી 50,000 વાના ઘેર 50,000 વાના ઘેર ને આપણે તો માણસ મોકલી મોકલી દેજો, દેજો બરોબર હા અને સરપંચ હું તો તમારા જોડે આવવા માંગતો જ નહીં પણ આ ભાઈ મને જોઈ તો બસ થી લાવો તો મને ખબર છે યાર તું તો ગુડ માણસ છે. મને આ હે ને આ બહુ હેરાન કરે મને 50,000 આવે તો તારું કામ નહીં નીકળે મારા નહીં લે મારે તો બધું બહુ આલ્યું સરપંચ બહુ મોટા આલ્યું ના ને. ખાય મારે લેડો હરાડ આ રોડ પર હે ને કોઈના કહેતા નહીં કરતા કમ્પ્લેન ના કરતા તમે ઘેર જઈને ઊંઘી જાઓ નહીં મારે લે નહીં જોતા પૈસા
કાલ ઉઠીને માતા એમને કે આવતો કે સર એ ડેપોજી બબરો પૌના 50,000 હે ને મારા ઘરે મોકલાઈ દેજો 1 લાખ રૂપિયા. સરપંચ ની વાત કર, સરપંચ જોડે વાત કર, મારા જોડે વાત ના કરે. સરપંચ કહી દો લાખ રૂપિયા મારા ઘેર મોકલાઈ દે. એક ચમના 2 જણા આયા હો ને તમે, હા તો પણ એ ભાઈ ના પાડે. આ તો સરપંચ મોકલા દે. હા ભાઈ તું લઈ લે. સરપંચ એમનું બોલો, તમે કહો તો લાખ રૂપિયા આલ દઉં. એને 50 દેજો બરોબર, આપણો માણસ મોકલી દેજો વાર અને તો હુઈ જાવ માં ઘેરથી નંબર હા અમે ઊંઘી જઈએ. તમે અમારું વાત પૂરી કરી નાખી ભાઈ. થોડું જલ્દી બનાવજો તમારી આ તો હવાર 4 વાગે તમે ઉઠશો ને તાન તો રોડ બની ગયો છે. સરપંચ થોડા વહેલા કરજો તમારે અમારે ગામના લોકોને વહેલા ઝાડ કાપવા જાય, ઝાડ કાપવા જાય. ગાડી બેન 3 વાગે તો રોડ કમ્પ્લીટ આયેલા તમ તાર. તમારા મજૂરોનો ખાડો પેટમાં પાણી નહીં આલે એવો રોડ બની ગયો અમારા છે. ગામના સરપંચ, અમારા ગામના બહેરો તમે જોયા ને બહુ માથા ભારે ને ઓહો, બધા ડોકેણા લઈને મારવા આવશે ભાઈ, કહેતા નહીં. બધા બહેરો ગામનો બૈરો આ ને નક્કોમાં હ. એ તો બની જશે, જા વાળામાં હુઈ જાવ તમે. એ હરો, એ મીઠાઈ મોકલાઈ દેજો. હવાર આવી જશે બેના ઘેર. એ હરો. આ રસ્તા તો જો બનાયા બુડા. અરે આ ખાલી ખાલી ઉપર ઉપર નાખ્યું પણ બર્યું આપણે શું જોવાનું, આપણે તો 50,000 મળી ગયા હે ને બસ. તોય બુડા આવા ગેલપારા હેડે આવો પણ બુડા. સરપંચ તમે બોલાયા, મેં તો બોલાયા. એ બેનો ઊંઘરી આવતા ગોમ ઉજ્યું બને બે આયા ને પણ તમારે જોવું જોઈએ નહીં યાર, આપણમાં 50,000 મોકલવા પડે એટલે શું કરીએ તો? તમારે કેવું જોઈએ નહીં. હું તો લાખ રૂપિયા હાલ દઉં અભિયાન. ના હવાર મોકલાઈ દેજે યાર ને બુડા. હા હવાર મોકલાઈ દેજે હા, માં. પેલો બહુ ખરાબ હ. ઓળખો તમે? પેલો ભાઈ બહુ ખરાબ હ. આપણો સંજોય બહુ ખરાબ છે વાત સાચી. તો જીવો તો સારો હા